આજે આપણે નગર તો ગયા હતા, આજે આપણે રહ્યો ઢગલા અને પગલે મને મેણા બોલે છે, હમેણા મારાથી સદ નથી થતા, તો રાજમાંથી તમારા માતુશ્રી બોલાવો. એ આજે કરે તન બોલાવે
માતા લક્ષ્મી અને સગુણા દીકરી હોવા છતાં સ્વામી આપણે વાંજ્યા કેમ કહેવાય સ્વામી? હા સતી, આજે તમારી વાત કરવી પણ સત્ય છે, આજે રણકની વાત કરવી પણ સત્ય છે. કારણ કે આજે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી સતી, આજે આપણા રાજ પણ રહેશે નહીં. આજે દીકરી પરણાવો એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. આજ સતી બાડો બોલો લંગડો હે પણ પુત્ર હોત તો સતી તો આજ જ આપણા ગયા પછી આ રાજ સલામત રહે નદીના સમય આપણા રાજને તારા જેવા છે સતી. સ્વામી તમારી કેવી વાત સત્ય છે. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આંખો આવીને ઉડી જાય સ્વામી. બાડો બોગડો ઓલો લગડો એક દીકરો હોય તો આ રાજ્ય ચલાવો. સ્વામી તમારી વાત કેવી સત્ય છે. હે મા ભગવતી, એ મા ખોડિયાર, તો અમારા વાજિયા બેના બાગમાં આદલી પૂને ભૂખ્યું મારું આંગણું ને માં નીચું ને ભૂખ્યું મારું આંગણું.
સતી હજાર મહિના મારાથી સર નથી થતા તો હાજ મને વન જવાની ખુશીથી રજા આપો સતી હા સ્વામી હું તમને રજા આપું પેલા એક મને વચન આપો હા સતી આજે તમને હતો તો વચન આપું છું તો સાંભળો સ્વામી આપણે જેમની સગુણા 16 વર્ષના થયા છે શ્રી પર ટકો ઝુલાવી તેમને સાસરે વળાવી જો તમારે વનમાં જવું હોય તો જઈ શકો છો સ્વામી ભલે સતી હવે સ્વામી અરે પેલા પ્રધાનજી જે મારા રાજમાંથી સારા એવા ભજનો બોલાવો એ આજે પરતન બોલાવે મહારાજા બોલાવે અરે જય નારાયણ અરે જય નારાયણ ભદેવ અરે મહારાજા રાજમાં બોલાવો હાજર તમને બોલાવવાનું કારણ એટલું જ છે હાજર દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે હાજ એમને શિવણ અને ટપલે આજ તમારે વ્યવસાય કરવા જવાનું છે એટલા માટે બોલાય છે હા મહારાજા ક્યાં જાવું ક્યાં ન જાવું એની મને જાણ કરો મહારાજા ભદેવ આજે દેસરે